પહેલા વાત કરવી છે ખુશખબરી સાથે। પોલીસ ભરતીને લઈને ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર છે। પીએસઆઈ લોકરક્ષકની ભરતીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। હવે એક જ વખત આપવી પડશે શારીરિક કસોટી। ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે આ અંગેની માહિતી આપી છે। હવે શારીરિક કસોટી એક જ વખત આપવી પડશે। આ પ્રકારે એક મોટી રાહતની વાત પરીક્ષાર્થીઓ માટે, ઉમેદવારો માટે જે પોલીસ બનવા માંગે છે એમના માટે આ મોટા સમાચાર છે। બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ પ્રકારે માહિતી આપી છે। અને હવે સમાચારોમાં આગળ વાત કરવી છે ભ્રષ્ટાચારના કેસમાં રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે। નરેશ જાની કે જેઓ ભ્રષ્ટાચાર કરતા રંગે હાથ ઝડપાયા અને ત્યારબાદ હવે રાજ્ય સરકારે નોકરીમાંથી છૂટા કર્યા છે। 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા નરેશ જાની અને ખાણ ખનીજ વિભાગમાં ફરજ બજાવતા હતા। મદદનીશ નિયામક તરીકે પ્રોબેશન પીરિયડમાં હતા। 2022માં નોકરીએ લાગ્યા અને માત્ર 2 જ વર્ષમાં તેમણે નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે। ભ્રષ્ટાચારીઓ માટે એક મેસેજ જાય તે પ્રકારનું પગલું રાજ્ય સરકારે ભર્યું છે। અને હવે આગળ વાત કરવી છે આવતીકાલે રાજ્યમાં ડોક્ટરો હડતાલ પર ઉતરવાના છે। ડોક્ટરો માટે સરકારે સ્ટાઇપેન્ડ સહિતના ભથ્થાઓમાં વધારો કર્યો છે, પરંતુ અમદાવાદની બીજે મેડિકલના તમામ ડોક્ટરો આવતીકાલે હડતાલ કરવાના છે। આવતીકાલથી પોતાની તમામ માંગો સાથે ડોક્ટરો મેદાને ઉતરશે। ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે। બીજે મેડિકલના ડોક્ટરોએ આ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે 6 મહિના બાદ પણ નિરાકરણ નથી આવ્યું, હડતાળ કરાશે। સ્ટાઇપેન્ડ વધારવાની અવધિ ન લંબાવવામાં આવી એ તમામ માંગણીઓ છે એમની, અને આવતીકાલે ડોક્ટરોએ હડતાલની જાહેરાત કરી દીધી છે। ચેલો અને ગુરુ આમને સામને આવી ગયા છે અને ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વર ભારતીને આશ્રમના શિષ્ય તરીકે હવે મુક્ત કરાયા છે। આ સાથે જ હરિહરાનંદને જાહેર જનતા માટે એક નોટિસ જાહેર કરી છે અને એમાં એવું કહ્યું છે કે ઋષિ ભારતી બાપુએ પણ હરિહરાનંદ બાપુ સામે અનેક આક્ષેપો કર્યા છે। એમને અત્યાર સુધીમાં જે સૌથી મોટું અપડેટ છે એ છે કે સંપત્તિનો આ વિવાદ, ગાદીના વારસાનો આ વિવાદ, અને હવે હરિહરાનંદ બાપુએ પોતાના શિષ્ય તરીકેથી ઋષિ ભારતી બાપુને બરતરફ કર્યા છે। પરંતુ ઋષિ ભારતી બાપુ એમનો વળતો પ્રહાર જવાબ આપતા કહે છે કે જાતિના મુદ્દે મને વારંવાર હેરાન કરવામાં આવતો હતો, મને બદનામ કરવામાં આવી રહ્યો છે। આ બધા વચ્ચે ઋષિ ભારતી બાપુએ મંદિરના ટ્રસ્ટી અને મેનેજરે પણ ચોંકાવનારા આક્ષેપો કરતા કહ્યું છે કે રૂમમાં સાધુને ન શોભે તેવું કૃત્ય કરવામાં આવી રહ્યું છે। કે હરિહરાનંદ ભારતીજીએ જે મારા વિરુદ્ધમાં નોટિસ બહાર પાડી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું। કારણ કે 2010થી ભારતી આશ્રમ સરખેજમાં હું ટ્રસ્ટી તરીકે પીટીઆરમાં નોંધાયેલો લીગલી છું અને 2008થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની અંગત સેવા તરીકે મારું જીવન મેં વ્યતીત કરેલું, સેવા નિષ્કામ ભાવે કરેલી। એ વારે હરિહરાનંદ ભારતીજી આવી નોટિસો બહાર પાડી અને મારું વ્યક્તિગત રીતે અપમાન કરી રહ્યા છે, મને એન કેન પ્રકારે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પરંતુ હરિહરાનંદ ભારતી એ માત્ર ને માત્ર પોતાના કરતા શિષ્ય સવાયો ન થાય એટલા માટે આ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। એટલે ગિરનારી મહારાજને અને મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની દિવ્ય ચેતનાને મારી પ્રાર્થના છે કે હરિહરાનંદ ભારતીજીને સદબુદ્ધિ આપે। કોઈ ટ્રસ્ટ હોય એની સંપત્તિ કોઈ વ્યક્તિની હોતી નથી, સંપત્તિ ટ્રસ્ટની છે। ટ્રસ્ટ માલિક છે તો એ સંપત્તિ કોઈ વ્યક્તિની નથી, વ્યક્તિની હોય તો સંપત્તિનો વિવાદ આવે। આમાંથી હું એક વાળભાર, એક તલભાર પણ વસ્તુ વેચી ન શકું કે બીજે ફેરફાર ન કરી શકું। અહીંની વસ્તુ અહીંયા લોકો માટે જ છે, તો સંપત્તિનો વિવાદ કોઈ નથી। વિવાદ મતલબ માત્ર ને માત્ર એક વહીવટનો હતો। સત્તાનો આ ખેલ છે અને સત્તાના ખેલમાં ગમે તે કરવા માટે સાધુ હોય કે સંસારીઓ તમામ લોકો એડીચોટીનું જોર લગાવે છે। આ ખેલ ગુજરાત જોઈ રહ્યું છે। અને હવે બીજો એક ખેલ જેની વાત કરવી છે, નકલીનો આ ખેલ છે। રોજે રોજ કિસ્સાઓ સામે આવે છે અને આવો જ એક કિસ્સો આવ્યો છે હવે અરવલ્લીમાંથી। નકલી અધિકારી બનીને રોફ જમાવો કેવો ભારે પડ્યો। એ અધિકારી બનવાની જે લાયમાં આખા વિસ્તારમાં પોતાના નામના સિક્કા પડાવવા માટે એક ભાઈ નકલી એસડીએમ બની ગયા। 2 મહિના અગાઉ ઇન્દ્રાણા ગામે પોલીસ રાઇટિંગના ગુના અંગે તપાસ
તપાસ અર્થે ગઈ હતી ત્યારે પ્રકાશ નાઈએ પોતાની ઓળખ એસડીએમ તરીકે આપી હતી તેમજ વર્ષ 2022થી નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે રેવન્યુ વિભાગમાં ફરજ બજાવે છે તેવું પણ એમણે ફેલાવ્યું હતું અને પોલીસે ડુપ્લિકેટ આઈ કાર્ડની નકલ પણ આપી હતી. પોલીસે ખરાઈ માટે દસ્તાવેજ નડિયાદ મોકલ્યા અને આખો ભાંડો ફૂટી ગયો. ત્યારે સેવા સદનથી પ્રકાશ નાઈ નામનો કોઈ જ વ્યક્તિ ન હોવાની માહિતી મળી અને પોલીસે પ્રકાશ નાઈને પકડવા માટે તજવીજ હાથ ધરી. ગત મોડી રાત્રે સાંજે પેટ્રોલિંગ દરમિયાન આ કાળા કાચવાળી ગાડીનો તપાસ કરતા આરોપીને એસડીએમની ઓળખ બતાવી અને તેનો ભાંડો ફૂટી ગયો અને પોલીસે તેને દબોચી લીધો છે. ગુજરાતમાં આવા કિસ્સાઓ હવે સામાન્ય થઈ ગયા છે. 2019થી 21 દરમિયાન પોતે પાટણ ખાતે એસડીએમ તરીકે ડીએસઓમાં ફરજ બજાવતા હતા એવું એણે જણાવેલું પૂછપરછ દરમિયાન અને ત્યારબાદ અહીંયા નડિયાદ સેવા સદન ખાતે એસડીએમ તરીકે પોતે ફરજ બજાવતા હોવાનું તેઓએ જણાવેલું છે. આ જે એમણે ડુપ્લિકેટ આઈ કાર્ડ બનાવેલું છે એ કઈ રીતે બનાવ્યું છે, કયા સંજોગોમાં, કોની મદદથી બનાવ્યું છે એ બાબતે અત્યારે ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે. અને વાત કરવી છે વલસાડના ધરમપુરના એક કિસ્સાની કે જેમાં હેવાન પિતાને સજા મળી છે. આરોપી પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 11 વર્ષની પોતાની જ દીકરી પર દુષ્કર્મ કરનારો હેવાન બાપ હવે આજીવન જેલના સળિયા ગણશે કારણ કે આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. અંતિમ શ્વાસ સુધી સજા આપવામાં આવી છે. બાળકીને પુત્રને જન્મ પણ આપ્યો હતો. કોર્ટે બાળકીને 6 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે. સગા પિતા દ્વારા તેની સગી દીકરી સાથે એ જ્યારે 11 વર્ષની હતી ત્યારથી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવતું હતું અને 13 વર્ષની ઉંમરે જ્યારે ગર્ભવતી બની ગઈ અને એની માતા જ્યારે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જાય છે ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવે છે અને પોલીસમાં ગુનો દાખલ થાય છે. સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપીને આઈપીસીની કલમ 377 અને પોક્સોની કલમ હેઠળ આજીવન કેદની સજા અંતિમ શ્વાસ સુધીની અને કુલ્લે 20,000 રૂપિયા દંડ તથા બાળકીને 6 લાખ રૂપિયા વળતર અને ચાઇલ્ડ વેલફેર ઓફિસર, ચાઇલ્ડ યુનિટ પોલીસ તથા CWCના ચેરમેનશ્રીને તેની દેખરેખ અને કાળજી રાખવાનો સાર સંભાળનો હુકમ સ્પેશિયલ કોર્ટે કરેલો છે. ઘોર કળિયુગની આ નિશાની છે અને બીજી બાજુ જે આપણે કંઈ ખાઈ રહ્યા છીએ તે પણ રામ ભરોસે છે. ગાંધીનગરની આ ઘટના સામે આવી છે કે જે PDPU સર્કલની બાજુમાં હોક્કો નામની એક શોપ છે ભોજન અને નાસ્તા માટેની. ત્યાંથી અખાદ્ય પદાર્થ મળ્યો છે. PDPU સર્કલ પાસે હોક્કોમાંથી અખાદ્ય પદાર્થ મળ્યો છે. ગ્રાહકે રજૂઆત કરી તો એને ભાંડો ફૂટવાની બીક લાગી અને તેણે મફતમાં ભરપેટ ભોજનની ઓફર પણ આપી અને ત્યારબાદ પણ ગ્રાહક ન માન્યા અને મામલો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીજી બાજુ આરોગ્ય વિભાગ ઓડકાર લઈ રહ્યું છે. આપણે સૌ કોઈ જાણી રહ્યા છે કારણ કે રેડ પાડવાની ઘટના તો સામાન્ય રેકડીઓ પર થાય છે. આવી મોંઘીદાટ હોટલો કે રેસ્ટોરન્ટમાં રેડ પાડવાની હિંમત રાજ્યના આરોગ્ય વિભાગ પાસે છે જ નહીં. આપણે સૌ કોઈ જાણીએ છીએ. અને સમાચારોમાં આગળ વાત કરવી છે. હવે ધોધમાર વરસાદ ફરી એકવાર આવવાનો છે. આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી થઈ છે. અતિ ભારે વરસાદ આવવાનો છે. ફરી એકવાર તૈયાર થઈ જજો. મેઘરાજા હવે ફરી એકવાર આવી રહ્યા છે. માંડ 2 દિવસ શાંત થયું અને ફરી એકવાર હવે ડિપ્રેશનના કારણે વરસાદ આવવાનો છે. સપ્ટેમ્બરમાં 4 સિસ્ટમ સક્રિય થવાની વાતો સામે આવી છે. ગુજરાતમાં ફરી એકવાર ઓડિશા અને આંધ્રપ્રદેશ ઉપર ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આજે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે. સાથે સાથે છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. નર્મદા, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી છે. અને એની સાથે સાથે રાજ્યના તમામ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી થઈ છે. રાજ્યમાં સરેરાશ કરતાં પણ 46% વધારે વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં 19% વધુ વરસાદ નોંધાયો છે રિજનમાં અને સૌરાષ્ટ્રમાં 86% વધારે વરસાદ થયો છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં વધારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. एक डिप्रेशन है ओवर साउथ उड़ीसा जो है बना हुआ है जो कि जिसकी मूवमेंट वेस्ट नॉर्थ वेस्ट वर्ड है. सो उसके वजह से जो है गुजरात के कुछ हिस्सों में जो है हमें बारिश देखने को मिल सकती है अगले आने वाले 5 दिनों में. जिसमें अगर हम बात करें डे 1 की, उसमें जो है साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट्स हैं जिसमें हैवी रेनफॉल की संभावना है, जिसमें मुख्य तौर पर सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, डांग, तापी, नर्मदा, छोटा उदयपुर, पंचमहल तथा दाहोद गुजरात के इससे शामिल है जिसमें हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है. साथ ही सौराष्ट्र कच्छ में अमरेली तथा भावनगर में भी हल्का जगहों पर रेनफॉल होने की संभावना है 24 घंटों में.
डे 2 की बात करें तो साउथ गुजरात के भरूच, नर्मदा, सूरत, तापी, नवसारी, डांग, वलसाड तथा दमन, दादरा नगर हवेली में वेरी हेवी रेनफॉल की भी संभावना है कुछ जगहों में। ગુજરાતનો ખેડૂત હવે ખમૈયા કર બાપ એ પ્રકારના નાદ લગાવી રહ્યો છે અને બીજી બાજુ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ પણ આગાહી કરી રહ્યા છે કે ભાદરવો ભરપૂર રહેવાનો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહે છે કે ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને આ વખતે પણ ફરી એકવાર ભૂક્કા બોલાવા વરસાદ આવી રહ્યો છે। સાંભળો શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ। એક વખત મેઘ જમાવટ રહેશે અને ભાદરવો ભરપૂર રહે તેવી સંભાવનાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી છે। શા કારણે રાજ્યમાં ફરી સપ્ટેમ્બરમાં વરસાદ રહેશે, સીધી વાત એમની સાથે જ કરીએ। અંબાલાલભાઈ, જે રીતે વરસાદ હવે વધી રહ્યો છે, હવે વધુ એક વરસાદની રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ છે। કઈ તારીખે અને કેટલો વરસાદ રાજ્યમાં રહેશે? અરબ સાગરનો ભેજ, બંગાળ ઉપસાગરની એક પછી એક બનતી સિસ્ટમો, આના કારણે ગુજરાતમાં હજુ પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં સપ્ટેમ્બર તારીખ 2 થી હવામાનમાં પલટો આવશે અને સપ્ટેમ્બર 4 તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ખેડૂતો માટે આ વરસાદ જે છે એ પૂર્વ ફાલ્ગુન નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી। ખેતરો જળબંબાકાર છે અને અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં 50% આસપાસ વરસાદ થયો છે, પરંતુ આ બધાની વચ્ચે પૂરના સર્વે માટે કેન્દ્ર સરકારે એક કમિટી બનાવી છે। NIDMના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની અધ્યક્ષતામાં આ કમિટી બનાવી છે। ગૃહ મંત્રાલય દ્વારા બનાવવામાં આવી છે। આ કમિટી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાત લેશે, અલગ અલગ જિલ્લાઓમાં નુકસાનીનો સર્વે કરાશે અને ત્યારબાદ સર્વે કરીને આ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે। એક બાજુ સર્વેની વાતો થઈ રહી છે અને બીજી બાજુ વડોદરા કે જે પાણીમાં ડૂબ્યું અને ત્યારબાદ હવે મદદની ગુહાર લગાવી રહ્યા છે વડોદરાવાસીઓ, કારણ કે અહીંયા હજુ પણ પરિસ્થિતિ થાળે નથી પડી। આટલા બધા દિવસો વીત્યા તેમ છતાં પણ લોકોનું જનજીવન હજુ પુનઃવત નથી થયું અને એટલા જ માટે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા આરોપ લગાવી રહ્યા છે કે ક્યારેય ન ભરપાઈ કરી શકાય એટલું નુકસાન થયું છે। આ માનવ સર્જિત પૂર હતું અને એટલા માટે જ લોકો ગુસ્સામાં છે। પૂર વારંવાર આવે છે, તબાહી થાય છે, કુદરતી સ્ત્રોતમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયું છે। આપણને સૌને ખબર છે કે કયા પ્રકારે વડોદરાની આખી બિલ્ડર લોબી એક્ટિવ થઈ છે અને કેવી રીતે વિશ્વામિત્રી નદીને આખી હાઈજેક કરી લીધી છે। કદાચ આ જ કારણ છે કે કુદરત ફરીને પાછી ત્યાં આવે છે અને કોંગ્રેસના નેતા આ જ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે। એ જ રીતે ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા હોય, એનો આખો બંગલો નદીમાં દબાણ કરીને બનાવવામાં આવ્યો। આ તમામ કાંસો પર ગેરકાયદેસર રીતે બાંધકામો થયા, દબાણો થયા અને એક બાજુ નદીને સાંકડી કરવામાં આવી, એની વહન ક્ષમતામાં ઘટાડો થયો અને બીજી બાજુ જે વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલ માટેના કાંસ ને તળાવ હતા એના પર પણ મોટા પ્રમાણમાં દબાણો થયા ને એનો ભોગ આજે વડોદરાની જનતા બની છે। અને વડોદરામાં ભાજપને વરેલ વડોદરા શહેરનો અકોટા વિસ્તાર કે જ્યાં હવે બેનરો લાગ્યા છે। અકોટા વિસ્તારમાં પરસોત્તમનગર સોસાયટીમાં રહીશોએ બેનર લગાવ્યા છે કે કોઈ પણ નેતાએ, કોઈ પણ રાજકારણીએ, કોઈ પણ રાજનીતિક પાર્ટીના નેતાઓએ, કાર્યકર્તાઓએ માટે હવે અહીંયા ન આવવું એ પ્રકારનું ફરમાન લગાવ્યું છે। કોઈ પણ નેતા અહીંયા નહીં આવવાનું। પૂરની પરિસ્થિતિમાં એક પણ નેતા કે કાર્યકર્તા અહીંયા નહોતો આવ્યો, અમારી પડખે નહોતો આવ્યો અને એટલા જ માટે લોકો એ હદે કંટાળ્યા છે કે રોડ ઉપરથી રાહત સામગ્રી માટે નીકળતા નેતાઓએ પણ મદદ માટે નહોતા આવ્યા। નાગરિકો પાસેથી વિવિધ ટેક્સ વસૂલી, પરંતુ સુવિધાના નામે મેંડું છે। આવતા ઇલેક્શનમાં પણ મતદાન નહીં કરવાનો યુવાનોએ નિર્ણય લીધો છે। મકાનના બેઝમેન્ટમાં 7 ફૂટ સુધીના પાણી હતા। તમામ રહીશોને મોટું નુકસાન થયું છે અને હવે લોકોનો ગુસ્સો એ હદે ફૂટ્યો છે કે નેતાઓથી જ લોકો કંટાળી ગયા છે કે મહેરબાની કરીને તમે અમારા ઇલાકામાં ન આવતા। વડોદરા શહેર સંપૂર્ણ ભાજપને વરેલું છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં લાગે, કારણ કે વડોદરા શહેર સાંસદો આપ્યા, ધારાસભ્યો આપ્યા અને કાઉન્સિલરો આપ્યા, 30 વર્ષથી ભાજપનું શાસન છે, પરંતુ આ વર્ષે પૂરની પરિસ્થિતિમાં જે કપરી પરિસ્થિતિમાં નાગરિકો મુકાયા છે તેને લઈને તમામ સોસાયટીઓમાં મહત્તમ રોષ જોવા મળી રહ્યો છે। કોઈ કાઉન્સિલર દેખાયા નથી, કોઈ ધારાસભ્ય દેખાયા નથી તેવા નાગરિકો આક્ષેપો કરી રહ્યા છે। સાથે સાથે પ્રથમ વખત વડોદરા શહેરમાં બોર્ડ વાગ્યું છે। જ્યારે કશી બી વસ્તુ આવે છે પુરુષોત્તમનગર એ લોકોની સાથે ખભાથી ખભા મિલાઈને
થઈને ઊભું રહ્યું છે. પણ જ્યારે પુરુષોત્તમનગરને બહુ જ તકલીફ પડી પૂરમાં, ત્યારે આમાંથી એક પણ માણસ પુરુષોત્તમની પડખે ઊભા રહેવા માટે આવ્યો નથી. પુરુષોત્તમનગરમાં પૂર વખતે 3.5 થી 4 ફૂટ પાણી હતું. બેઝિક નીડ લાઇટ, પીવાનું પાણી કે નહાવાનું પાણી, દૂધ કશું જ નહોતું. ત્યારે અહીંયા ગાડીથી મેઇન રોડ ઉપરથી પોલિટિશિયન્સના એટલા બધા ડમ્પર અને એટલી બધી સહાયની યોજનાઓ પસાર થઈ, પણ એક પણ માણસ સોસાયટીની અંદર પગ મૂક્યો નથી અને પૂછવા નથી આવ્યું કે તમને શું તકલીફ છે. અમે લોકોએ બૂમ પાડી છે, તેમ છતાંય એમને અમારો અનાદર કરીને આગળ વહી ગયા છે. આ બોર્ડ લગાડ્યું છે એટલા માટે જ કે એ લોકોને ખબર પડે કે અમે નોર્મલ પીપલ કેવી પોઝિશનમાંથી પાસ થઈ રહ્યા છે. ધંધા નથી, દિવાળી સામે છે. હું અંદરની સાઈડ રહું છું તો પાણી ઘૂંટણ ઉપર આવતું હતું, બહારની સાઈડ કમર ઉપર આવતું હતું. પાણી જોડે પાણી પીવાનું પાણી નહોતું, ખાવા માટે ખાવાનું નહોતું, ઇલેક્ટ્રિસિટી નહોતી, નેટવર્ક નહોતું. હવે કોઈ અગર સિરિયસ હોય કે હોસ્પિટલાઇઝ કરવાનું હોય કે બોલાવવાનું હોય તો કોલ પણ કેવી રીતે કરાય? નેટવર્ક જ નહોતું આવતું. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. કે અમે નથી માંગતા કે કોઈ બી નેતાઓ અમારી પાસે હવે આવે. અમે મોદીના નામ પર જ વોટ આપતા હતા. વડોદરાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવ્યું છે અત્યારે, અને અંદર દરેક વ્યક્તિ એટલો ક્રોધિત છે અત્યારે કે એ કોઈ નેતાને જોવા માંગતો નથી. લોકો કંટાળ્યા છે ને ગુસ્સાની આ પરાકાષ્ઠા છે, જ્યારે પબ્લિક કંટાળે છે, પરંતુ નેતાઓ ખૂબ સારી રીતે જાણે છે કે એમની યાદશક્તિ બહુ ઓછી હોય છે. થોડા સમય સુધી આ બધું યાદ રહે ને પછી ભૂલી જતા હોય છે. એટલા જ માટે નેતાઓ મન ફાવે તેવું બિહેવિયર કરતા હોય છે. વોર્ડ નંબર 8ના મહિલા કાઉન્સિલર મીનાબા ચૌહાણને પણ આવી જ રીતનો અનુભવ લોકોને કરાવ્યો છે. લોકો જ્યારે એમની પાસે મદદ માટેની ગુહાર લઈને પહોંચ્યા તો એમણે પણ આ જ પ્રકારની વાત કરી. સ્થાનિકોએ પાણીના નિકાલ માટેની માંગ કરી હતી, પંપ લગાવવાની વાત કરી હતી. બહેને તો પહેલાં તો કહી દીધું કે હું મારા પોતાના ખર્ચે કરી દઈશ, પરંતુ તેમણે કહ્યું કે તમારા પોતાના ખર્ચે કરવાની ક્યાં વાત છે? તમે તો કાઉન્સિલર છો, તમે પદ કેમ નથી છોડી દેતા? જો તમારે આ પ્રકારની અમારી સામે કાકલુદી કરવી પડતી હોય તો તેમણે કહ્યું કે તમે મને કોણ છો કહેવાવાળા કે હું પદ છોડી દઉં? આ પ્રકારે નેતાઓ હવે જનતાના ગુસ્સાનો ભોગ બની રહ્યા છે. પણ મેડમ, અમે શા માટે પરચેસ કરીએ? મારું બી એક પૂછવાનું છે ને કે ભાઈ અમે શા માટે પરચેસ કરીએ? આ પાણી કાઢવાનું કે જેની જવાબદારી હોય આપે ને ભાઈ, તમામ જે વધારે પડતી હશે તો નહીં હોય એમની પાસે, એમાં શું છે? અરે નહીં હોય મેડમ તો ખરીદીને તમારે આપવાની, પ્રોવાઈડ કરવાની જવાબદારી સરકારની છે. નહીં ખબર, તમને યોગ્ય લાગે તો કરો, ના હોય તો તમે જાતે કરી લો. મેડમ, આ તમે બોલી ના શકો કે જાતે કરી લો. પહેલી વસ્તુ તો તમે શું કરું મને કહો. અરે મેડમ, તમે સત્તામાં છો, તમે ના કરી શકો તો પછી તમે શા માટે પદ ઉપર છો? ભલે હવે મને એ વાતનો જવાબ આપો. તમે તમારાથી હેરાન ના થતો તો પદ છોડી દો ને. કોણ કહે છે તમને ત્યાં બેસવાનું? તમે કોણ કે મને પદ છોડી દો? હું આ તમને વોટ આલનારો અધિકારી બોલું છું, કાર્યકર્તા બોલું છું તમારી ટીમનો. કામ કરો તમે, ઉપર એક્ઝિક્યુટિવ એન્જિનિયરને, કમિશનરને, બધાને જેને કહેવું એને કહી દો, જાઓ કે બેન આવી રીતે જવાબ આપે છે. અધિકારી બી આવું કીધું, કહી દો. વાત કરવી છે ભાદરવી પૂનમના મેળાની, અને એની તૈયારીઓ થઈ ચૂકી છે. ભાદરવીનો મહાકુંભ હવે 12થી લઈને 18 સપ્ટેમ્બર સુધી યોજાવા જઈ રહ્યો છે. ભાદરવી મહાકુંભ યોજાશે. 7 દિવસમાં 50 લાખ કરતાં પણ વધારે ભક્તો દર્શન કરશે. દેવસ્થાન ટ્રસ્ટ, યાત્રાધામ વિકાસ બોર્ડે બનાવ્યો છે ડોમ. ભક્તોને રહેવા માટે એક વિશાળ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ તૈયારીઓ થઈ રહી છે. ડોમમાં પાણી, બાથરૂમ, પથારી સહિતની સુવિધાઓ થઈ રહી છે. અલગ અલગ માર્ગો પર વોટરપ્રૂફ ડોમ બંધાઈ રહ્યા છે. બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી હવે અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજવા તૈયાર થઈ રહી છે.